સદગુરુ શ્રી રામ, સદગુરુ શ્રી રવિરામ. આ પધારેલા સર્વે સાંતનો આ સભા ખંડ. આજે ગોમ વાંગણેજ એમાં પુનિત અને પાવન પ્રસંગ હર સાલ 3 વર્ષથી જો કે અમે આવતા હોય અને આ કદાચ જોતા હોય અને હળીમળીને જે કંઈક 5 આચાર્ય હોય, કોઈ સંતો ભક્તો, આ મંડળો એ કંઈક હળીમળીને આ કાર્યક્રમ કરે છે તે બદલ મારા લાખો કોટી વાર વંદન. એમને એમના સદગુરુ મહારાજ થકી જે કંઈક અગવડતા હશે એ આવા સંતોના સાનિધ્યમાં રહીને કરે છે. એટલે સંતોનો આશીર્વાદ છે કે અવારનવાર ભગવાનનો ભગીરથ કાર્ય એકાદ ગ્રહથી થશે અને થાય એવા પણ મારા પણ આશીર્વાદ છે. કારણ કે જુઓ, એકલા હાથે તાળી નહીં પડે, અને પડે ને તો એનો અવાજ ના આવે. એટલે ઝાઝા હાથ રળિયામણા. અને એમાં એવા મફતરામ મહારાજ કોલવડા પધાર્યા છે. એ પણ તમે સાહેબ વિચાર કરો, ગયા વર્ષે ગોવિંદરામ મહારાજ કદાચ એમના શિષ્ય છે અને કદાચ પહેલી જ વાર મને આમંત્રણ આપ્યું 3જા વર્ષ. તો આ ભૂમિ પર હું આવીને ઉભેલો અને એકાદ ભજન કરીને ગયા. અને લાગ્યું એવું કે ગોવિંદરામ મહારાજ કંઈક ભજનિક છે, કંઈક વિવેકી છે, કંઈક પ્રહલાદરામના જોડીદાર છે, એવા સંતોના પણ જોડીદાર છે. તો મને પણ એમ થયું કે આ કંઈક પ્રહલાદજીનો સંઘાત કરીએ અને અમને તોલે કરી દઈએ, એવો કંઈક મને ભાવ થયો. અને કદાચ પ્રહલાદજીને વાત કરી કે પ્રભુ તમે જો એકલા છો, 2 જણ છો, અને કદાચ જો નવા વ્યક્તિ ઉમેરાતા હોય ને અધિકારી પુરુષ જો બનાવવા હોય તો જેવો તમારો ભાવ. તો એમણે મને કહ્યું કે ઉત્તમ મેની ઉત્તમ વાત છે, સરસ મેની સરસ છે. તો હવે કહેશે કે બિલાડીની કોટે ઘંટ કોણ બાંધે? તો કીધું તમે કોઈ ડરશો ના, એમના ગુરુ મહારાજને હું વાત કરું છું. આ તો કહેવા પૂરતું નહીં, પણ કદાચ જે કંઈક થયેલું, જે થયું હોય એ કહેવાય. તો ગયા વર્ષ અમે જો કદાચ મહારાજ 5 મિનિટ સમય આલજો. ગયા વર્ષ અમે કદાચ આ જગ્યા ઉપર એમના ગોવિંદરામના ઘરના વાગના કાર્યક્રમ હતો. આ જગ્યા ઉપર સમય હતું, ખીમાણા હે જયંતિરામ મહારાજ હતા. અને નક્કી કર્યું કે આવો જો ભવ્ય મેળાવડો થતો હોય તો એમને આ મેળાવડામાં ચાદર આપણે આપવાનું નક્કી કરી દઈએ. તો અહીંયા નક્કી કર્યું. અને જ્યારે આવું સંત સભા સત્સંગનો પ્રોગ્રામ ચાલુ થયો, એમની વાત રહી ગઈ. દયારામ મહારાજની હાજરી, પુરાણરામ મહારાજની હાજરી, આત્મારામ, જયંતિરામ. હવે વાતો મેં વડો થયો અને આ જે કંઈ નક્કી કર્યું એ નક્કી ના થયું, એનું કોમ ના થયું. જ્યારે સત્સંગ પ્રોગ્રામ પત્યો 3 વાગે ભજનની અંદર બેઠા અને એવા ઊંચા નેચા જયંતિરામ થાય કે આપણે નક્કી કર્યું અને કદાચ જે કંઈક વાત હતી એનું તો કંઈ થયું ના. રાત રહ્યા, સવારમાં ભેગા થઈને એના જે કંઈક મહાપુરુષ હતા, અત્યારે એમની શરીર છે કે નહીં, પેલા મહાત્માજી ઉંમર લાયક હતા, એ આજ ગામના પેલા કાકા હતા, એ મહારાજ પેલા, હા, એમણે વાત કરી, એમણે બી મંજૂરી આલી. પછી સવારમાં રાત રહ્યા પછી ડાયાભાઈ ફોન કર્યો, ડાયારામ મહારાજ આવ્યા અને મહારાષ્ટ્રથી 3 આવ્યા. આત્મારામ મહારાજની હાજરી હતી અને હતી પુરણરામ હતા, પુરણરામ હતા. તો રાત્રે ના આ કામ થયું. તો દિવસે 10 વાગે પણ એમને આ અધિકાર પ્રાપ્ત કરેલો. કદાચ કોઈ જાણતા હોય ના જાણતા હોય, પણ ગોવિંદરામ મહારાજને આ મહાત્માજીએ ચાદર આપેલી છે. એ બદલ એ આજે એની તારીખ હોય કે કોઈ નિમિત્ત હોય, માતાજીના વાંગણે આ કંઈક કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આપણને જે કંઈક ભોજન ને ભજન મળ્યું એ બદલ ખૂબ આભાર છે. વધારે ના બોલતા, જે કંઈક બોલ્યો હોય કદાચ ભૂલ થઈ હોય માફ કરજો. પણ દર સાલ આપણે બધાય આપણને આમંત્રણ આલે ફરજિયાત આવવાનું ને આવવાનું. તમામ સંતો ભક્તોને આ બધા ભક્તો વતી મારું જાહેર આમંત્રણ. બોલો સદગુરુ મહારાજનું.